विद्यार्थी मित्रों આપણે આવી ગયા છે સ્વાધ્યાય 11.2 ના દાખલા નંબર 2 માં જ્યાં આપણને સૂચના આપવામાં આવી છે કે વ્યાસના માપ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। આપણે દાખલા નંબર 1 માં પણ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr² ના સૂત્રથી મૂકેલું, પણ ત્યાં આપણને ત્રિજ્યા આપેલી હતી, અહીંયા આપણને વ્યાસ આપેલો છે, તો કોઈ બહુ મોટો ફરક પડતો નથી। આપણે જાણીએ છીએ કે વ્યાસ પરથી ત્રિજ્યા કેવી રીતે શોધી શકાય। ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતા અડધી હોય છે, તો સૌથી પહેલું કામ કરીશું આપણે અહીંયા ત્રિજ્યા શોધવાનું। તો ત્રિજ્યા બરાબર વ્યાસ એટલે કે 14 સેન્ટીમીટર ભાગ્યા 2 કરો એટલે આપણને અહીંયા ત્રિજ્યા મળી જાય 7 સેન્ટીમીટર। હવે દાખલો એ જ રીતે ગણવાનો છે। ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr²। 4 ની જગ્યાએ 4, પાઈ ની જગ્યાએ 22 સપ્તમાંશ, r² એટલે ફરી બે વખત ત્રિજ્યા લેવાની। ત્રિજ્યા છે 7 ગુણ્યા 7, આમાંથી 7 7 ઉડી જાય, આપણી પાસે વધે છે 22 ચોક 88 ગુણ્યા 7। આપણે સાઈડ પર ગુણાકાર કરીશું, 88 ગુણ્યા 7 કરીએ, 7 × 56 વધી પડી 5, 7 × 56, 56 ને 5 61, તો આપણને જવાબ મળે છે 616 સેન્ટીમીટર²। આ તો દાખલા નંબર 1। એવી જ રીતે હવે દાખલા નંબર 2 નો બીજો, જ્યાં વ્યાસ આપણને આપેલો છે 21 સેન્ટીમીટર। સેમ પ્રોસેસ કરવાની છે। સૌથી પહેલા આપણે ત્રિજ્યા શોધીશું। ત્રિજ્યા એટલે વ્યાસનું અડધું, એટલે અહીંયા આપણને મળશે 21/2। આપણે આગળ કંઈ ભાગ ચલાવતો નથી, કારણ કે આનો આપણે ભાગાકાર ગુણાકારમાં ઉપયોગ કરી લઈશું। ફરી એકવાર સૂત્ર મૂકીએ। ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 4πr²। 4 ની જગ્યાએ 4, પાઈ ની જગ્યાએ 22 સપ્તમાંશ, ત્રિજ્યા બે વખત લઈશું। ત્રિજ્યા આપણે છે 21/2 ગુણ્યા 21/2। ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીએ। 2 દુ 4, ઉપર અંશમાં 4 છે, આ બંને ઉડી જશે। 7 વડે ભાગ ચલાવીએ, 7 તરી 21। હવે આપણી પાસે વધ્યા છે 22 તરી 66 ગુણ્યા 21, તો ચાલો 66 ગુણ્યા 21 કરીએ। 0, 2 છંગ 12 વધી પડી 1, 2 છંગ 12 ને 1 13, 1 વડે ગુણાકાર કરીશું, 1 છંગ 6, 1 છંગ 6, જવાબ મળે 6 8 3 1। આપણે ફાઇનલ આન્સર મળે છે 1386 સેન્ટીમીટર²। તો આ દાખલો પણ એટલો સરળ જ હતો મિત્રો, વધારે કંઈ હતું નહીં। દાખલા નંબર 2 નો ત્રીજો, જેમાં વ્યાસ આપ્યો છે 3.5 મીટર। હવે સૌથી પહેલાં આપણે જાણીએ છીએ, સૌથી પહેલાં શું કરીશું, આપણે ત્રિજ્યા શોધીશું। તો ત્રિજ્યા જેટલો પણ વ્યાસ હોય એના કરતાં અડધી હોય, એટલે કે 3.5/2। સૂત્ર મૂકીશું। ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr²। 4 ની જગ્યાએ 4, પાઈ ની જગ્યાએ 22/7, અહીંયા છે 3.5/2। પણ હું અહીંયા શું કરું છું, 3.5 માં દશાંશ ચિહ્ન હટાવી લઉં છું। દશાંશ પછી એક અંક હતો એટલે નીચે એક 0 લાગી જાય, એટલે 35/20। ફરી એકવાર એ જ પ્રોસેસ, 35/20। ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીશું। 7 × 7, 7 × 5 35, 4 × 4, 4 × 20, 5 × 5, 5 × 35। 2 વડે ભાગ ચલાવીએ તો 11 દુ 22, 2 વડે ભાગ ચલાવો તો છેદમાં વધી જઈએ 10। હવે આપણે આગળ ભાગ નથી ચલાવતા। મારું એવું માનવું છે કે છેદમાં 10, 100 કે 1000 હોય એ વધારે સારું છે, એમાં ખાલી તમારે દશાંશ ચિહ્નમાં પોઈન્ટ જ કાપવાના હોય। તો ગુણાકાર કરી લઈએ। 11 × 7 = 77 ગુણ્યા 5, 5 × 7 = 35 વધી પડી 3, 5 × 7 = 35 ને 3 38, તો આપણી પાસે અહીંયા છે 385/10। અહીંયા આપણે દશાંશ ચિહ્ન કરીશું એટલે પોઈન્ટ પછી એક આંકડો આવશે, જવાબ મળશે 38.5। અહીંયા એકમ મીટર છે એટલે આપણે લખીશું મીટર²। તો આ હતો દાખલા નંબર 2 નો પહેલો, બીજો અને ત્રીજો દાખલો। ખૂબ જ સરળ દાખલા છે મિત્રો। ફરી એકવાર તમને જણાવી દઉં કે જો આ દાખલામાં તમને સૂત્ર યાદ રહેશે તો દાખલા ગણવાની બહુ જ મજા આવશે। અને હવે
આપણે આગળ વધીશું સ્વાધ્યાય 11.2 ના દાખલા નંબર 3 તરફ.